હાય નમસ્તે, કેમ છો? તો અત્યારે હું નીકળી છું સુરત જવા માટે અને અત્યારે એકલા નીકળી છું, પણ બતાવી દઉં કઈ બસમાં છું. તો આ છે મારો સિંગલ મસ્ત મજાનો સોફો અને બસ છે ઘનશ્યામની, જેની ફેસિલિટી મસ્ત મજાની છે અને અમદાવાદથી સુરત એનું રેગ્યુલરલી ચાલતું હોય છે. અને બીજું શું કહું, જો ઉતરીને કદાચ બસનું કંઈક શેર થશે તો હું જરૂરથી કહીશ. હું ઘનશ્યામની બસ છે, મને એટલું યાદ છે. અને કદાચ કશે હોલ્ડ લે તો બતાવીશ, કારણ કે આ નોનસ્ટોપ બસ નથી. હું મોસ્ટલી જાઉં છું સુરત તો નોનસ્ટોપ બસમાં જાઉં છું, એટલે કશે પણ હોલ્ડ નથી આવતો. એ વાળી બસ જે હોય છે એ ડાયરેક્ટ મુંબઈ, પુણે એવી રીતના જતી હોય છે. અને આ વાળી બસ છે જે ડાયરેક્ટ સુરતની છે, કારણ કે આજે મારે વહેલા જવાનું હતું. મારે આઈ થિંક 5 કે 6 વાગે તો ત્યાં પહોંચવાનું છે. શાના માટે આગળ વિડીયો જો ત્યારે ખબર પડશે. જે બસ છે એ હવે સુરત પહોંચી ચૂકી છે. થોડી જ વારમાં મારે ઉતરવાનું છે અને પછી બીજા કોઈને સાથે લેવાના છે અને પછી આગળ જવાનું છે. અને એના માટે થઈને જ હું જલ્દી આવી છું, જેથી કરીને જલ્દી પહોંચી શકું. તો ફાઇનલી ઉતરી ગયા છે અને વેઇટ કરીએ છીએ. અને આ જો પ્રણય આપણે સંગાતી તો હોઈએ જ, એકલા તો કશે ઊભા નહીં રહેવાનું. હા ને, એકલા તો મૂકવાના જ નહીં આપણે. તો કે મેં બોલાવ્યું ના મૌલા, પણ એ બેસી ગયું. તો મમ્મીને લઈ લીધા છે અને આ જો કડોદરા મેળો ચાલે છે. કોણ જઈને આવ્યું છે અને કોણ બાકી છે. કદાચ તો જઈ જ આવ્યા હશે. ત્યારબાદ હવે પાછા સુરત પહોંચી ચૂક્યા છે. અહીંયા પૂજાની તૈયારી ચાલી થઈ ગઈ છે. અને આજે છે ઘરમાં પૂજા. ઘણા દિવસથી પૂજાનો પ્લાનિંગ ચાલતો હતો પણ સેટ નહોતું થતું, અને આજે ફાઇનલી છે પૂજા અમે કરવા જઈ રહ્યા છે. આમ તો શાંતિ ઓમ જ છે, વધારે કંઈ મોટી પૂજા નથી. તપેલાની દુકાન, શાકભાજીનું થઈ ગયું છે, ટામેટાનું થઈ ગયું છે. ઉપર નીચે જ ચાલુ છે, બસ કંઈ નથી ચાલુ. ચાલો પાછા નીચે. તો અહીંયા મેં ગેસની પણ પૂજા કરી લીધી છે અને રાશિ અને ક્યારા બંને જણા કળશ મૂકવાના છે, તો એની તૈયારી ચાલે છે. અને અહીંયા હું ગુનગુનાવું છું કે ગરમી બહુ લાગે છે અને બારી બાણ હજુ સુધી નથી બન્યા, લાઇટ ફિટિંગ બાકી છે. બટ કરું પૂજા પહેલાં કરી દીધી, જેથી કરીને રહેવા જવાય. અને હોમ ટૂર મેં કેમ નથી આપી, આના જ કારણે નથી આપ્યું. અને જે માટલી છે એ તૈયાર થઈ ગઈ છે, હવે જવાનું છે અને પાણી ભરવા માટે. તો ચાલો, જોરમાં ચાલ્યા ના ચલો એ વાળું ગાવું જોઈએ. તો બસ ફટાફટથી જઈએ છીએ અને માટલીને પાણી ભરી લઈએ છીએ. બારબી ભરીને બી લઈ જવાના હતા, પણ ટાઈમ બહુ જ ઓછો હતો એટલે પછી નહીં લઈને આવીએ. તો અહીંયા અમે પૂજા કરી લઈએ છીએ, દીવો પ્રગટાવી દઈએ છીએ, ત્યારબાદ ધૂપબત્તી પણ કરી દેવામાં આવે છે. અને અમે ફટાફટ કરીએ છીએ. આ લોકોને સ્કૂલે જવાનું હતું, બંનેની જ સ્કૂલ કેન્સલ કરી દીધી, કારણ કે થોડું કરતાં લેટ થઈ જ ગયેલું હતું. એટલે પછી બંનેને જ ફોન કરી દીધો કે આજે નહીં મેળ આવે. અને પવન કે હું પણ ચાલુ, એટલે તમે તમારી અગરબત્તી અને દીવા જાતે સાચવી લેજો, કારણ કે પવન બહુ જ હતો એટલે બહુ સાચવીને કામ કરવું પડતું હતું. તરત જ બધું એ થઈ જતું હતું. અને કાશ એટલો પવન અમદાવાદમાં પણ આવતો હોત. એનીવેઝ કંઈ નહીં, ત્યાં વધારે પડતો જ પવન હતો, જેથી કરીને મારે સાચવીને કરવું પડતું હતું. અને જે જગ્યાએથી પાણી લેવાનું હતું તે જગ્યાની પણ પૂજા કરવાની હતી, પણ અમે ઓલરેડી ત્યાં પાણી મૂકી દીધેલું હતું, કારણ કે તે જગ્યા બંધ હતી. એટલે થોડીક ચીટિંગ કરી દીધી, બટ ચાલે. અહીંયા ફટાફટ પૂજા કરી લઈએ છીએ અને પાણી રેડવાની જે પ્રક્રિયા છે એ પણ પૂરી કરી દઈશું હવે. જીરીક જ હે બસ. અહીંયા દેખાય ને પટ્ટી, આમ કરીને 7 ઉભા ચાલલા કરી દેજો. હે કંકુ તમે અડદ લઈ લો. આ કંકુને કહીને ને ઉભા આ બાદ થયા જો અહીંયાથી છે ને વચ્ચે સ્વસ્તિના પુખા વિશ્વવેદાહ સ્વસ્તિનો શતાબ્દ સ્વરિષ્ઠનેમિ સ્વસ્તિનો એક અહીંયા કરી દો અને ઉપર લાલી ઉપર કરી દો. બસ અહીંયા એ રીતે જ કરજો, ગણીને કરજો 7. હે અહીંયાથી લઈ આવજો, અહીંયાથી આમ કરીને એટલે પહોંચી જાઓ ને. જ્યાં આગળથી આવો એટલે તમને ચાલલા કરતા ફાવે. હે ને તારા પેલો લબર તો છે ને આમ કરજો. કોઈ નહીં, આ તો નવું જ છે એટલે બધી ખીલી બીલી બી નહીં હોય ને, એટલે આ તો પેલો આકોડિયા મંગાવ્યા. કે બાલિકે નૈતિક સ્તન સચક પશુસ્તા ચક્રે મુંચન પાંસહ નમો દેવીએ મહાદેવીએ શિવાય સતત નમઃ
નમ પ્રકૃતે ભદ્રાય પડોતોસ્મિ દિવાકરમ. બોલો શ્રી અંબે માત કી જય. જમણો પગ મૂકવજો પહેલા. હા, જમણો. હા. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચરણમતતિ વેદિકા ક્ષિપ્રાવેદ્રવતી નદી પૂર્ણાજલે સમુદ્ર સહિતા કુર્યો સદા મંગલમ. હા ધીમો કરી દો ને ગેસ. ધીમો રાખો. તો અહીંયા દૂધનો ઉભરો આવવાની હું રાહ જોઉં. ઉભરાઈ ગયું, હવે બંધ કરી દે. હે હા. જોગણી માતાય નમઃ સ્વાહા. સ્વાહા બોલતા રહેશે ને. પાછા હિમકુળ દેવી ચોસઠ જોગણી માતાય નમઃ સ્વાહા. 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 દેવ્યા કાંતો છો પ્રણાતિ નમ્ર શિરોદસાસ સાંગભી ભવ સકુલ કદમ ચાર દેવા. દેવ્યાય યત તમિદમ જગદાસકત્વમ નિશેષ દેવ ગણ શક્તિ પ્રસમો પરમા પ્રકુરસ્વમાદ્યા. ઓમ ભર્ભસ સંપૂર્ણ કળશોપેન પાત્રમ શ્રી કળશોપરી પૂર્ણાહુત્ય નમઃ સ્વાહા. બોલો શ્રી અંબે માત કી જય. કુળ દેવી ચોસઠ જોગણી. આમ કરીને બેઠું ઊભું મૂકજે. બેઠું ઊભું મૂકજે. છોટો 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 છોટો. જય કુળ દેવી કાળિકા માત કી જય. નાની પર મૂકજો. બસ પેલું ફળ છે ને તે હોય જાય. ત્યારબાદ જમવાનું પણ રેડી થઈ ગયું હતું, જેમાં ખમણ હતા, સેલેડ હતું, જેમાં બહુ હેલ્ધી વસ્તુ હતી. ત્યારબાદ લાપસી હતી પ્રસાદીમાં. ત્યારબાદ બટાકાનું શાક છે, કેટલું મસ્ત મજાનું છે, જે જોતા હજી એમ ખાઈ એમ મન થાય છે. ત્યારબાદ દાળ જે બે બનાવેલી હતી અને ભાત સાથે સાથે આટલી બધી વસ્તુઓ હોય એટલે ખાવા માટે પૂરી પણ જોઈએ, તો બસ પૂરી પણ હતી. અને આ છે આખી થાળી. તો તમે બધા પણ જમી લેજો. કેવી રીતના એની ખબર. તો બસ અહીંયા સુધીનો છે તો વિડીયો. ક્યારાના ડાન્સ સાથે આ વિડીયોનો અંત થાય છે. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.